નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે જાણીએ તો આજથી કડાકા ભડાકા સાથે વરસાદ। જી હા મિત્રો, ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસું તેની ગતિ પકડી રહ્યું છે। આજે સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીના માત્ર 6 કલાકમાં જ દક્ષિણ ગુજરાતના 29 જેટલા તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં 1.77 ઇંચ નોંધાયો છે। સવારના સમયે જ પડેલા આ જોરદાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના લીધે લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો છે। બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને દરિયામાં કરંટ હોવાથી માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવા કડક સૂચના આપી છે। ત્યારબાદ આગળ જોઈએ તો પેટ્રોલ સસ્તું તો થશે, પણ ખાસ કરીને જોઈ લેજો, કારણ કે ઉત્તર પ્રદેશમાં આયોજિત એક પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે ભારતમાં આંતરરાષ્ટ્રીય બજારમાંથી સસ્તું ક્રૂડ ઓઇલ ઉપલબ્ધ થતાં જ ઘરેલું બજારમાં ઈંધણના ભાવ ઘટાડવામાં આવશે। જો કે આ પ્રક્રિયામાં હજુ થોડો સમય લાગી શકે છે। તેની પાછળનું ટેકનિકલ કારણ આપતા તેમણે સ્પષ્ટ કર્યું કે ખાસ કરીને હાલમાં ભારતીય તેલ કંપનીઓ પાસે અગાઉ ઊંચા ભાવે ખરીદેલા ક્રૂડ તેલનો જૂનો સ્ટોક ઉપલબ્ધ છે। આ મોંઘા તેલનો સ્ટોક ખાલી થઈને નવી કિંમતનું સસ્તું ક્રૂડ કંપનીઓ પાસે પહોંચશે, એટલે તરત જ ભાવ ઘટાડાનો લાભ સામાન્ય ગ્રાહકોને મળવાનું શરૂ થઈ જશે। ત્યારબાદ આગળ જાણીએ તો પૂર જેવી પરિસ્થિતિ, અંબાલાલની આગાહી। જી હા મિત્રો, અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં 19 જૂનથી 5 જુલાઈનો સમયગાળો સૌથી મહત્વપૂર્ણ ગણાવ્યો છે। તેમના જણાવ્યા અનુસાર આ સમય દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મુંબઈ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ પૂર જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ભરૂચ, વડોદરા સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થવાની શક્યતા દર્શાવવામાં આવી છે। સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 29 જૂનથી 5 જુલાઈ વચ્ચે સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ આગળ જાણીએ તો કડક ચેતવણી, નહીતર બધું તબાહ। જી હા મિત્રો, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં અત્યંત આક્રમક વલણ અપનાવ્યું હતું। તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો ઈરાન હોર્મુઝની સામુદ્ર ધુનીને બંધ કરવાનો પ્રયાસ કરશે તો અમેરિકા આ વ્યૂહાત્મક માર્ગ પર સીધો કબજો જમાવી શકે છે। તેમણે ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો તમે તેને બંધ કરશો તો તમે તમારો દેશ ગુમાવી દેશો। આ નિવેદન માત્ર એક ધમકી નથી, પરંતુ તે અમેરિકાની આ ક્ષેત્ર પ્રત્યેની નીતિમાં આવેલા મોટા બદલાવનું
સંકેત આપે છે. ટ્રમ્પના મતે અમેરિકી નૌકાદળ વર્ષોથી પશ્ચિમ એશિયાના દેશો માટે એક ગાર્ડિયન એન્જલ એટલે કે મિત્રો રક્ષક તરીકે કામ કરી રહ્યું છે, જે મુક્ત વેપાર અને તેલની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરે છે. તેમણે સૂચવ્યું હતું કે જો ઈરાન સાથે કોઈ અંતિમ કરાર નહીં થાય તો અમેરિકા આ જળમાર્ગમાંથી પસાર થતા તેલના જહાજો પર ટ્રાન્ઝિટ ફી અથવા ટેરિફ વસૂલી શકે છે. આ પગલાંનો હેતુ અમેરિકી સૈન્ય દ્વારા કરવામાં આવતી સુરક્ષા કામગીરીના બદલામાં વળતર મેળવવાનો છે. ત્યારબાદ આગળ જાણીએ તો અમેરિકા સાથે વ્યાપાર ડીલ તેજી. જી હા મિત્રો, વૈશ્વિક અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય ભૌગોલિક રાજનીતિના દૃષ્ટિકોણથી એક અત્યંત મોટા અને સકારાત્મક સમાચાર સામે આવી રહ્યા છે. વિશ્વના બે સૌથી મોટા લોકશાહી દેશો ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા વચ્ચે લાંબા સમયથી જે વેપાર કરાર અંગે ચર્ચાઓ ચાલી રહી હતી તેને આ અઠવાડિયે આખરી ઓપ આપવામાં આવી શકે છે. આ હાઈ પ્રોફાઇલ મુલાકાત દરમિયાન જેમિસન ગ્રીર, ભારતના કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ તેમજ ભારત સરકારના અન્ય વરિષ્ઠ નીતિ નિર્ધારકો સાથે શ્રેણીબદ્ધ બેઠક યોજશે. આ મુલાકાત માત્ર દ્વિપક્ષીય સંબંધો માટે જ નહીં પરંતુ બંને દેશોના સ્થાનિક બજારો અને વેપારીઓ માટે એક નવા સુવર્ણ યુગની શરૂઆત સમાન સાબિત થઈ શકે છે. બંને દેશો વચ્ચેના આ સરળ વેપાર માર્ગને કારણે ટેકનોલોજી, કૃષિ ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ્સ, રક્ષણ સામગ્રી અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં માલ સામાનની અવરજવર વધુ ઝડપી અને સસ્તી બનશે. ત્યારબાદ આગળ જાણીએ તો જોજો ખેડૂતો આ ભૂલ ના કરતા. જી હા મિત્રો, ખેતીમાં હવામાન ક્યારે બદલાશે તે ખબર નથી. ક્યારેક દુષ્કાળ, ક્યારેક કમોસમી ભારે વરસાદ અને કરા ખેડૂતોની, મહિલાઓની મહેનત બગાડે છે. આવા મોટા નુકસાનને રોકવા માટે સરકારની PM ફસલ વીમા યોજના કોઈ વરદાનથી ઓછી નથી. જોકે ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ખેડૂતોનો આખો પાક નાશ પામ્યા પછી પણ તેમના ક્લેમ નકારી કાઢવામાં આવે છે. પાક વીમાનો લાભ લેવાનું પ્રથમ પગલું સમયસર સૂચના છે. જો તમારો ઊભો પાક કરા, પાણી ભરાવા અથવા ભૂસ્ખલન જેવી કુદરતી આફતને કારણે નાશ પામે છે તો તમારે તાત્કાલિક તેની જાણ કરવી જોઈએ. નુકસાનના 72 કલાકની અંદર વીમા કંપની, બેંક અથવા તમારા નજીકના કૃષિ વિભાગના અધિકારીને લેખિત માહિતી આપવી ફરજિયાત છે. ઘણા ખેડૂતો વિચારે છે કે સર્વેચર ગામમાં આવે ત્યારે તેઓ નુકસાનની જાણ કરશે અને આ તેમની સૌથી મોટી ભૂલ સાબિત થાય છે. જો તમે નિર્ધારિત સમય એટલે કે 3 દિવસની અંદર નુકસાનનો અહેવાલ ફાઇલ નહીં કરો તો વીમા કંપની તમારા ક્લેમને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી શકે છે. તેથી આ સંદર્ભમાં બેદરકારી રાખશો નહીં. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતોના ઉપવાસ આંદોલનનો ચોથો દિવસ. જી હા મિત્રો, મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની સામે વળતર માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે. આમરણાંત આંદોલનના ચોથા દિવસે રાત્રે હકાભા ગઢવીના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોની હાજરીમાં યોજાયેલ લોક ડાયરાના મંચ ઉપરથી ખેડૂતોની માંગણીઓ પૂરી કરો,
કેમ કે હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે તેવી હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ સરકારને વિનંતી કરી હતી। હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ ડાયરાના મંચ ઉપરથી સરકારને વિનંતી કરતાં કહ્યું હતું કે ખેડૂતોની જે માંગણી છે તે પૂરી કરો, કેમ કે હવે ખેડૂતો પૂરા થવાની તૈયારી છે। આજની તારીખે એક ખેડૂત ઉપર ઓછામાં ઓછું 5-5 લાખ રૂપિયાનું દેણું છે। હાલમાં ખેડૂતો પોતાના હક માટે લડાઈ કરી રહ્યા છે, ત્યારે ખેડૂતોને મદદરૂપ થવાની ભાવના સાથે તેઓ એક પણ રૂપિયો લીધા વગર આ લોક ડાયરામાં આવ્યા છે તેવી પણ વાત તેઓએ કરી હતી। ત્યારબાદ આગળ જાણીએ તો પાકિસ્તાનની ધમકી યુદ્ધ કરીશું। જી હા મિત્રો, ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ કરાર અંગે તણાવ વધ્યો છે। પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ચેતવણી આપી છે કે જો પાકિસ્તાનની જળ સુરક્ષા જોખમમાં મુકાશે તો દેશ ભારત સામે લશ્કરી કાર્યવાહી કરવાનું વિચારી શકે છે। આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાન પહેલેથી જ ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે। એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં ખ્વાજા આસિફે કહ્યું, જે ક્ષણે આપણને લાગે છે કે આપણી રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં છે અને પાણી ખરેખર આપણી રાષ્ટ્રીય સુરક્ષાનો એક ભાગ છે, ત્યારે આપણે ચોક્કસપણે ભારત સામે યુદ્ધ કરીશું। ત્યારબાદ આગળ જાણીએ તો વિશ્વમાં ભારતની આર્મી કયા નંબરે? જી હા મિત્રો, ખાસ કરીને દર વર્ષે દુનિયાના સૌથી શક્તિશાળી દેશોની યાદી જાહેર થાય છે। આમાં 60થી વધુ માપદંડો પર દેશોની શક્તિઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે। આ પછી એક રેન્કિંગ ક્રમ જાહેર કરવામાં આવે છે। આ વર્ષે 2026ની રેન્કિંગમાં અમેરિકા એકવાર ફરી ટોચ પર કાબીજ છે। આ વર્ષની દુનિયાના 10 સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં પાકિસ્તાન સામેલ નથી। ત્યારબાદ આગળ જોઈએ તો વાહન ચાલકો ચેતજો, લાયસન્સ રદ। જી હા મિત્રો, નવા નિયમો અનુસાર ઈ ચલણ મળ્યા બાદ વાહન ચાલક અથવા વાહન માલિકને 45 દિવસ સુધી વાંધો અથવા ફરિયાદ નોંધાવવાની તક આપવામાં આવશે। જો આ સમયગાળા દરમિયાન કોઈ રજૂઆત કરવામાં નહીં આવે તો ચલણ સ્વીકારવામાં આવ્યું હોવાનું માનવામાં આવશે। ત્યારબાદ પણ જો દંડની રકમ ભરવામાં નહીં આવે તો સંબંધિત વાહનને નોટ ટુ બી ટ્રાન્ઝેક્ટેડ એટલે કે મિત્રો બ્લોક શ્રેણીમાં મૂકી દેવામાં આવશે। 45 દિવસ સુધી તમે ફરિયાદ નોંધાવી શકશો। વાહન બ્લોક શ્રેણીમાં મુકાયા બાદ આરટીઓમાં વાહન સંબંધિત કોઈ પણ વહીવટી પ્રક્રિયા થઈ શકશે નહીં। સરકારી ટેક્સ ભરવાની સુવિધા સિવાય અન્ય કોઈ પણ સેવાઓ તમારા પર પ્રતિબંધ લાગી જશે। વાહનના ટ્રાન્સફર, પરમિટ, એનઓસી અથવા અન્ય સેવાઓ પણ અટકી શકે છે। આ નવા સુધારાની સૌથી કડક જોગવાઈ એ છે કે જો કોઈ એક જ વાહન માલિક અથવા ડ્રાઈવરને 1 વર્ષની અંદર 5 કે તેથી વધુ વખત ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવશે તો તે વાહન ચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની કાયદેસરની કાર્યવાહી પ્રાદેશિક પરિવહન કચેરી એટલે કે મિત્રો આરટીઓ દ્વારા હાથ ધરવામાં આવશે। ત્યારબાદ આગળ જોઈએ તો સોના ચાંદીના ભાવમાં વધારો।
જી હા મિત્રો, અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર બાદ સોના અને ચાંદીના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. MCX મુજબ 24 કેરેટ સોનું લગભગ 2700 રૂપિયા વધીને રૂપિયા 1.53 લાખ પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. આ દરમિયાન ચાંદીના વાયદાના ભાવ 7159 વધીને રૂપિયા 2,53,345 પ્રતિ કિલો થયા છે. જ્યારે બુલિયન બજાર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,36,690, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,49,120 થયો છે.